7 દિવસનો પ્રયોગ છે અને 7 દિવસમાં બધાને આપણે પ્રેરણા કરી પ્રેમથી બધાને લઈ આવશો તો આનો પ્રભુ તમારું પણ કલ્યાણ કરશે. જેમ વીંટી છે સોનાની છે, આપણે ઓળખીએ કે આ સોનું છે અને સોનાની ઓળખ તમને છે કે આ સોનાની જ વીંટી છે. હવે ડુપ્લિકેટ બગસરાની પણ દાગીના કેવા સરસ મજાના બને જ કે નહીં? તો બગસરાના સરસ મજાના સોના જેવા દાગીના પણ બનાવવા માંડ્યા. 2 વસ્તુ સાથે મૂકો તો બગસરાનો સરસ મજાનો દાગીનો કહો આ તો બહુ 22 કેરેટનું લાગે. એમ જે વસ્તુને ઓળખવા માટેની ચકાસણી છે, એટલા માટે આપણે ભગવત કાર્યમાં પ્રભુને તન્મયતા થાય. શું અર્પણ કરીએ છીએ? તન, મન અને ધન, શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ. એના દ્વારા આપણે પ્રભુને અર્પણ કરીએ છીએ. તે કાર્ય છે. ભગવાનના 2 સ્વરૂપ છે. એક તો આપણે જે પ્રભુની પૂજા અર્ચન કરીએ, સ્થાપન માંડીએ, લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરીએ, એ પૂજા અર્ચન પૂજા કહેવાય છે. અને બીજું સ્વરૂપ છે ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે. વાંગ્મય એટલે શબ્દાત્મક સ્વરૂપ છે તે, અને એ વાણી દ્વારા ભગવત કાર્ય દ્વારા આપણે શ્રવણ એટલે સાંભળી શકાય તે. બીજું સ્વરૂપ ભગવાનનું, કૃષ્ણ પરમાત્માનું વાંગ્મય સ્વરૂપ છે. એક અર્ચન સ્વરૂપ છે અને એક શબ્દ સ્વરૂપ છે. શાસ્ત્રમાં ભાગવતના 12 સ્કંદ કીધેલા છે. કેટલા સ્કંદ છે? 12 સ્કંદ છે. ઠાકોરજીના 12 અંગ છે અને એ શ્રીનાથજી બાબા અને આપણે એની 12 સ્કંદ દ્વારા ભાગવતજીની કથા શ્રવણ એટલે સાંભળીએ છીએ. ઉપનિષદ દ્વારા જેને શોક અને મોહ હોય, ઘણી વાર માણસની પાસે સંપત્તિ ગમે તેટલી હોય, આત્મા પ્રસન્ન ન હોય, આત્મા પ્રફુલ્લિત ન હોય, એને શોક કહેવાય. હવે શોકમાંથી મુક્ત થાય તો મોહ છૂટે. પૈસાનો મોહમાંથી જીવનમાં દરેક પાસે પરમાત્મા સંપત્તિ આપેલી છે અને ખૂબ હજી આપે માતાજીની કૃપા દ્વારા, પણ એની પછવાડે મોહ રાખો નહીં. જરૂર છે લક્ષ્મીજીની દરેકને જરૂર છે, પણ એની પછવાડે મોહથી ઘણી વાર આપણાથી પાપ થઈ જાય અને એ પાપમાંથી મુક્ત કોણ કરાવે? પૈસો, પુત્ર, ધન, મિત્ર, કલત્ર, પશુ, ધન, દોલત, આ બધું તમે કમાઈને આપો પરિવારને, પણ આપણી સાથે આ બધી વસ્તુ કોઈ આવવાની છે? કોઈ વસ્તુ આપણી હશે? પૈસા બધા બંધાવી દેશે છોકરાઓ, મિલકત લઈ જશું, આ બધું જ અહીંયા રહેવાનું છે. અને આપણી સાથે આવશે સત્કર્મ. શું આવશે? સત્કર્મ. હવે સત્કર્મ એટલે શું? પ્રશ્ન થાય ને કે ભાઈ આપણે તો કાર્ય તો કરીએ છીએ, પણ જે આવી ભાગવતજીની કથા છે, મંદિરોમાં જઈ ભગવત કાર્યમાં કાયમી માટે જે 5-10 મિનિટ ભગવાનને આપણે સેવા પૂજા કરીએ, તે મંદિરમાં જઈ ભગવાનની ચિત્ત વૃત્તિ આપણી એકાગ્ર કરી અને પ્રભુનું નામ સંકીર્તન કરીએ, તે સત્કર્મ થાય. ભગવાને કીધું નથી કે તમારી મિલકત મને બધી આપી દે ધર્માના. પરમાત્મા નથી કહેતા. તો
તો પરમાત્મા શું તમારી પાસે માગે? ભાવ. અને ભાવ અને પ્રેમથી જે તમે પ્રભુને અર્પણ કરો તો ભગવાન તમારી સાથે તમારું રક્ષણ કરે, સત્કર્મ બને. ભાગવત એટલે શું? ભાગવત ધર્મ એટલે શું? ભાગવત એટલે શું? એક વિશેષતા છે ભાગવતજીમાં, અને એ ભક્તોનો જે મહિમા કીધેલો છે. ભગવાનને તમે ભગવાનના ગમે તેટલા અપરાધ કરશો તો એ પ્રભુ લેટ ગો કરી દેશે, પણ ભગવાનના ભક્તનો કદી અપરાધ કરતા નહીં. ભાગવતજીમાં એક કથા આવે છે કે દુર્વાસા ઋષિ બહુ ક્રોધી હતા. કેવા હતા? ક્રોધી. અને દુર્વાસાને ડગલે ને પગલે ક્રોધ ક્રોધ બહુ હોય. એનાથી ભક્તનો અપરાધ થઈ ગયો. ભક્તનો અપરાધ થઈ ગયો. ભક્તનો અપરાધ થઈ ગયો એટલે ભગવાનનું સુદર્શન ચક્ર દુર્વાસાની પછવાડે જ્યાં જાય નહીં પછવાડે ભમે. આ દુર્વાસા ગમે તેટલા ક્રોધી હતા, તપસ્યા હતા, પણ આ સુદર્શન ચક્ર શા માટે મારી પછવાડે પડે એને સમજાણું નહીં. પછી ભગવાન પાસે ગયા, નારાયણ પાસે. ભગવાનને કહે છે કે ભાઈ આ તમારું સુદર્શન ચક્ર મારી પછવાડે સતત કેમ પછવાડે ફરે રાખે છે? ત્યારે ભગવાને કીધું, દુર્વાસાજી, તમે મારા જે આ ભક્તનો અપરાધ કર્યો છે એટલા માટે તમારી પછવાડે સુદર્શન ચક્ર ભટકે છે. ભગવાનનો અપરાધમાંથી પ્રભુ મુક્ત કરી દે, પણ ભગવાનના ભક્તનો અપરાધ તમે કરો તો ભગવાન મુક્ત કરતા નથી. માટે ભગવાનના અપરાધ ન થાય અને ભગવાનના ભક્તનો પણ કોઈ અપરાધ ન થાય એટલા માટે આપણે સાવચેતી રાખવી. હવે જીવનમાં આપણે ઘણા અપરાધ તો કરતા જાય, ડગલે પગલે ભૂલ પણ થઈ જાય ને, કે નહીં? તો પરમાત્મા એ ભૂલમાંથી પણ મુક્ત કરે છે. એ જ પરમાત્માનું સ્વરૂપ વાંગમય છે, એ સચ્ચિદાનંદ છે. એ સચ્ચિદાનંદ પરમાત્મા ક્ષમા વીરસ્ય ભૂષણ. શું કહેવામાં આવ્યું? ક્ષમા વીરસ્ય ભૂષણ. લોકોનો ગમે તેટલો અપરાધ થઈ જાય પણ જીવનમાં તમારે લેટ ગો કરશો તો તમે વીર આભૂષણ છે. શું કહેવાય? વીરોનું આભૂષણ એ ક્ષમા વીરસ્ય ભૂષણ. જીવનમાં બધા પ્રસંગને યાદ રાખવા જરૂરી બને છે. પ્રસંગ ભૂલાય કઈ દેવા. ભાગવતજીની કથા આ સ્થળે 2 વર્ષ થઈ ગયા આપણે કથા થઈ, અને તો વળી પરમાત્માની કૃપા અને માની કૃપા અને ભક્તજનોનો પ્રેમ તો આજે આ બીજી વાર આપણે આયોજન કર્યું. માયા આમાં બધાનો સાથ અને સહકારની જરૂર પડે છે. કેવળ વ્યાસપીઠ ઉપર શાસ્ત્રીજી બોલે રાખે તો માણસ કોઈ ના હોય તો સારું લાગે. માઇક ગોઠવું છે, માઇક બરોબર છે, સાઉન્ડ સિસ્ટમ છે, પણ લાઇટ ન હોય તો નકામો ને. જીવનમાં દીપની જ્યોતિ જરૂર પડે, લાઇટની, લાઇટ ઓફ મેગ્નેટ. હવે લાઇટ જીવનમાં જેના છે, બંગલો 2 કરોડનો બનાવીએ, સરસ મજાના, એમાં ભગવાનના નિવાસ સ્થાન માટે મંદિરમાં 2 કરોડના બંગલામાં મંદિરનો રૂમ એક કાઢવો તો એ બંગલો હવેલી બની જાય. પણ ભગવાનને સીડી નીચે રાખી દો ને આમાં ગોખલામાં,
તો આ હવેલી થતી નથી. ભૌતિક સુખ છે તમને, પણ પ્રભુ માટે 2 કરોડ રૂપિયાના બંગલામાં પ્રભુ માટે કોઈ સ્થાન છે નહીં. માટે આ મન મંદિર છે, શરીર પણ એક મંદિર જ છે. જો મન મંદિરને પવિત્ર રાખશો તો પરમાત્મા કાયમી માટે તમારી સાથે રહેશે. પણ આમાં જેમ કચરો વારતા નહીં, કચરો વારવો જરૂરી બને કે નહીં? ગમે તેવું મકાન હોય પણ સાફ સફાઈ રાખો તો મકાન કેવું સરસ લાગે. ભલે 2 જ રૂમ હોય, એક રૂમ રસોડું એ જ હોય, પણ એને સજાવટથી ગોઠવો તો કેવું સરસ લાગે. પણ મોટી હવેલી રાખીએ પણ સાફ સફાઈ ન હોય, ખૂણે ખૂણે કચરા હોય, તો આ હવેલી શા કામની છે? જીવનમાં સફાઈનું મહત્વ છે. સફાઈ એટલે શુદ્ધતા, પવિત્રતા, વૈચારિક પવિત્રતા. વૈચારિક પવિત્રતાને માટે પણ જરૂર બને છે. સ્નાનથી દેહ પવિત્ર થાય, તપશ્ચર્યાથી વિચાર પવિત્ર આવે, અને કમાણી એવી સત્કર્મની કરીએ તો કે જેથી કરીને સત્કર્મમાં કંઈક અર્પણ થઈ શકે. ભાગવતજીમાં પુષ્ટિ સંપ્રદાય પણ છે, વૈષ્ણવ સંપ્રદાય છે, પુષ્ટિ સંપ્રદાય છે, રામાનુજાચાર્ય સંપ્રદાય છે. આ બધા આચાર્યો બની ગયા અને આ આચાર્યોએ બધાએ ધર્મ માર્ગ બતાવ્યા. રસ્તા 4 હોય, હવે 4 ફાટા પડતા હોય, અહીંયા કેરોપ લગાડ્યો હોય, આમાં કયા રસ્તે જવું છે? આપણે સોમનાથ જવું હોય, આમ અમદાવાદ જવું હોય, આમ ગોંડલ જવું હોય, તો એ રસ્તાઓમાં કયો રસ્તે જવું એ આપણે નક્કી કરવું પડે. જે ડ્રાઇવિંગ કરતો હોય એ માણસે પોતાને નક્કી કરવું પડે કે મારે ગોંડલ જવું તો આ રસ્તે જવું પડે, મારે અમદાવાદ જવું તો આમ જવું પડે, મારે આમ સોમનાથ જવું તો આ રસ્તે જ જવું પડે, એમ નક્કી કરવું પડે છે. હવે જીવનની કઈ ધૈર્યતા, જીવનને કઈ રીતે જીવન જીવવું એને માટે આપણે બધાએ નક્કી કરીએ છીએ. અને એ નક્કી થાય તો પ્રભુ 100% આપણે સાથે રહે. અને પરમાત્મા આપણી સાથે જ હોય તો પછી કોઈ દિવસ આધિ વ્યાધિ ઉપાધિ નડતી નથી. અને એ આધિ વ્યાધિ ઉપાધિમાંથી પ્રભુ મુક્ત કરે એને માટે કરી પરમાત્મા આપણા દરેક મંગલ કાર્ય પૂર્ણ કરે છે. અને એ મંગલ કાર્યની પૂર્ણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કરે છે. આ કાર્યમાં જે 7 દિવસની તપશ્ચર્યા છે, તપશ્ચર્યા એટલે શું? તપ બોલી શકાય? તપ કોઈ દિવસ બોલી શકાતો નથી. દાન આપીએ જ એ બોલી શકાતો નથી. તો ઘણી વાર આ કીર્તિદાન આપણે કરવા માંડ્યા કે નહીં? 2 લાખ હવેલીમાં આપ્યા, 2 લાખ અમારા સુરાપુરા બાપા પછવાડે ખર્ચા, લાખ રૂપિયાનો યજ્ઞ કર્યો, આવું બોલીએ ખરા. હમણાં જો ભગવાનનો યજ્ઞ કરાયો મારા ખર્ચે, 2 લાખ કઈ છે એમાં બોલીએ. તો એ જે ગુપ્તદાન છે, ગુપ્તદાનનો મહિમા બહુ વધારે છે. શાસ્ત્રમાં લખેલું છે દાન કુપાત્રને આપવાથી ધનનો નાશ થાય અને આયુષ્યનો પણ નાશ થાય. સુપાત્રને દાન આપવાથી આયુષ્યની વૃદ્ધિ થાય અને ધનની વૃદ્ધિ થાય. એ દાનનો મહિમા છે. આજે આપણે કોને સુપાત્ર કહીએ અને કોને કુપાત્ર કહીએ? કોઈ કાંટો છે, પારક શક્તિ છે, મીટર છે કે આ સુપાત્ર છે ને આ કુપાત્ર છે?
આ દરેક લોકો વ્યાસપીઠ ઉપર બેઠે છે, બધા બૌદ્ધ જ આપવા બેઠે છે, જ્ઞાન આપે ને. ગુરુ બાપા કે તમારે રીંગણા ન ખાવાને પોતે કરે દે ને રીંગણા ખાય. જે બૌદ્ધ આપે છે, જે ઉપદેશ આપે છે, એ પોતે આચરણમાં મૂકે તો જ બોલી શકે. આચરણ વિનાનો આ બૌદ્ધ આપવાનો પણ યોગ્યતા છે નહીં. એક સમયની એક પ્રસંગ છે. વ્યાસપીઠ ઉપર વ્યાસજી મહારાજ ભાગવતજીની કથા કહેતા હતા. ગુરુ મહારાજ પાનમાં બરોબર પાન, મસાલો, તમાકુ ચોરેલી ને મોઢામાં મૂકી અને ભાગવતજીની કથા કરતા હતા. ભક્ત હોય જ અને હરે હરે બોલે એ ભક્ત કહેવાય. જે હું જાગું છું, હરે હરે એટલે નામ ભગવાનનું લેવાય, પણ મારી ઇન્દ્રિયો સચેતન છે પ્રભુ, અને ભગવાનનું નામ લેવાય. ભગવાનનું નામ લેતા જાય, સંકીર્તન કરતા જાય. તો આ ગુરુ મહારાજ બહુ પાન ને તમાકુ ને મોઢામાં રાખે અને ભાગવતજીની કથા કરે. થોડું તમાકુ ખાય, પાન ખાય એટલે થોડુંક થૂક આવે. સામે ભક્તરાજ બેઠા હતા. ભક્તરાજ કહે છે કે આ તમારા મોઢામાંથી, તો કે અમારા ભાગવતજીની કથા કરી એટલે અમારા મોઢામાં ગંગાજી આવે. શું આવે? ગંગાજી. ભક્તરાજ કે વાહ, તો સારો મહારાજ, તો મારા કાલે હું આ ઉદ્ધાર થઈ જાય મારા માતુશ્રીનો, મારી માને હું લઈ આવીશ. તો ગા લેતા આવજો. શાસ્ત્રીજી પહેલા દિવસની કથા પૂરી કરી, બીજા દિવસ વળી પાછી કથા પ્રારંભ કરી. નિત્ય નિરંતર પાન તમાકુ આ તે બધા ખાય, મોઢામાં બરોબર રસનો સ્વાદ આવતો જાય, મોઢામાં થૂક ભેગું થાય ને બોલે એટલે ઉઠતું જાય. ગુરુ મહારાજ, આજે મને ઔષધિ હું તમારા મોઢામાં લઈ આવ્યો છું, તમારા મોઢામાં ગંગાજી છે એમ કરીને આપી દીધી. એની માતુશ્રીના હાડકાનો ભૂકો એના મોઢામાં મૂકી દીધો. ગુરુ મહારાજના મોઢામાં શું મૂક્યો? હસ્તી એટલે ફૂલ, ફૂલનો ભૂકો એના મોઢામાં મૂકી દીધો. તો કે આ શું મૂક્યું? તો તમે કીધું કે મારા મોઢામાં તો સાક્ષાત ગંગાજી પધારેલા છે, તો મારી માને હરિદ્વાર જવું નહીં ને તમારામાં પાવન થઈ જાય. તો આ મહારાજના મોઢામાં હાડકાનો પાવડર મૂકી દીધો. અરે મને ક્યાં તમે ભણાવ્યો? તો કે હમણાં તો તમે કહ્યું મારા મોઢામાં ગંગાજી છે. માટે નીતિ નિયમ તો બધાને, તમને ને મને પણ લાગુ પડે છે. ઉપદેશો હિ મૂર્ખાણામ પ્રકોપાય ખલુ શાંતયે. લોકો આજે ઉપદેશ આપવા માટે બધા તૈયાર છે, પણ જીવનમાં ઉતારવા માટે કોઈ તૈયાર નથી. ભાઈ આપણે જાજો નથી કરવો, થોડું કરવું છે. ગાવ ન જ જવું પડે, 1 કિલોમીટર હાલો તો પણ વાંધો આવે નહીં, તો કઈ તકલીફ રહે નહીં. તમારી જેમ 24 કલાક બેઠા રહ્યો પછી શું થાય? તકલીફ થાય ને, શારીરિક તકલીફ થાય. એટલા માટે શાસ્ત્રમાં લખેલું છે કે શરદ પૂનમનો સરસ દિવસ હોય એ કોજાગરી વ્રત કહેવાય. રાતે જે જાગે એને પરમાત્મા કૃષ્ણ ભગવાન વરદાન આપે. કોજાગ્રી, કોજાગ્રય, જે જાગે એને વરદાન પ્રભુ આપે. અને એને કોને? જીવ દરેક સમાન હોય છે. ત્યાં પછી હું બ્રાહ્મણ હોય, તમે ક્ષત્રિય હોય, ગૌ બ્રાહ્મણ પદીપાલ કહેવાઓ, પછી વૈશ્ય અને શુદ્રા 4 વર્ણ છે. પ્રભુ પાસે બધા જીવ સરખા છે. ત્યાં કોઈ નાના કે મોટા નથી. ભેદભાવ અમારા આપણા ઊભા કરેલા છે. હું બ્રાહ્મણ છું કે ને, કે હું અભડાઈશભાઈ આગળ આગળ કે ને, કે નહીં? ગુરુ બાપા રસોઈ કરે અને તમારા છોકરાને પણ કે એ આને લઈ લ્યો, છોકરાઓને આઘા રાખો. જેને વૈચારિક પવિત્રતા નથી,
અભળવાનું કોનાથી છે? વિચારોથી. વૈચારિક પવિત્રતા નથી. બ્રાહ્મણ હોય તો પણ એ શુદ્ર સમાન છે. બ્રાહ્મણનું કર્તવ્ય શું છે? બ્રાહ્મણનું કર્તવ્ય શું છે? બાળક બ્રાહ્મણને ઘેર જન્મે, જન્મથી બ્રાહ્મણ બન્યો, પણ જ્યારે એના જનોય દેવાય 7 વર્ષે, 9 વર્ષે, 11 વર્ષે, 13 વર્ષે, ત્યારે બીજત્વ પ્રાપ્ત કરે, એટલે એનો બીજો જન્મ થાય. અને બીજો જન્મ થાય ત્યારે દીક્ષિત બને ગાયત્રી મંત્રથી, અને આ જનોય પહેરાવવામાં આવે. એ બ્રહ્મ સૂત્ર છે. કયું સૂત્ર છે? જનોય છે એ ચારેય વર્ણના બધાએ પહેરતા. પહેલા એવું નથી કે બ્રાહ્મણ જ પહેરે. હવે આજે બ્રાહ્મણના છોકરાના જનોયમાં 20,000 નો ખર્ચો કરે, અને અઠવાડિયા પછી જનોય ક્યાંનો ક્યાં રખડતો હોય. ચોટલી તો રાખવી એક વાર, પછી જનોય પણ મુકાઈ ગયો કિલીએ. આચાર પ્રભો ધર્મ. આચાર, વિચાર ને સંસ્કાર છે એ કોઈથી દુકાને મળતા નથી. અને એ સંસ્કારનું સિંચન માતા પિતાનું છે. કોણ કરે? માતા પિતા. તો હવે આપણે બધા શું બોલીએ? ગુરુ કોણ?